क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં સ્વાગત કરી રહ્યા છીએ। સમજીશું આજે ભારતીય માર્કેટ્સના મામૂલી શાંત ઓપનિંગને। અને દિવસ મહત્વનો છે કારણ કે મંથલી એક્સપાયરી છે બેંક નિફ્ટીની અને ક્રિસમસની પણ આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ। મેરી ક્રિસમસ। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। નબળી શરૂઆત બાદ મામૂલી રિકવરી સાથે બંધ થયા અમેરિકન માર્કેટ્સ। ડાઉ 400 પોઈન્ટ રિકવર થયો, નાસ્ડેક 200 પોઈન્ટ ઉછળ્યો। ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ, મામૂલી મજબૂતીના સંકેત સામે ક્રિસમસની રજા પહેલા ડાઉ ફ્યુચર્સ અને નિકાઈ એકદમ ફ્લેટ। અમેરિકન માર્કેટ્સ આજે અડધો દિવસ જ ઓપન થશે। ટેલિકોમ કંપનીઓને ટ્રાયનો ઝટકો। વોઇસ અને SMS પેક માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર રાખવા માટે આપી સલાહ। 90ના બદલે 65 દિવસની રહેશે વેલિડિટી। હોન્ડા અને નિસાનના મર્જર માટે શરૂ થઈ વાતચીત। મર્જર થયું તો વિશ્વની ત્રીજી સૌથી મોટી ઓટો મેકર કંપનીનું થશે સર્જન। જૂન 2025 સુધીમાં પૂર્ણ થશે વાર્તાલાપ। સેબી બોર્ડના નિર્ણય બાદ NSE SME લિસ્ટિંગના નિયમોમાં કર્યું પરિવર્તન। 2 વર્ષે 1 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ હોવો જરૂરી। OFSમાં 20%થી વધુ હિસ્સો નહીં વેચી શકે પ્રમોટર્સ। આવો આપને સીધા લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીશું ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન જે છે તે એકદમ ઠંડુ રહેવાનું છે। વિદેશી રોકાણકારો હોલિડે મૂડમાં છે, શાંત છે અને બહુ કંઈ હવે ખાસ વેચવાલી નથી કરી રહ્યા। આવી સ્થિતિમાં આપણા માટે થોડા રાહતના સમાચાર ગઈકાલે આવ્યા અને લીલા નિશાનનું તમને ક્લોઝ જે છે તે ગઈકાલે જોવા મળ્યું। પણ આજની શરૂઆત ઠંડી છે, પણ સામે US માર્કેટ્સ જે છે તે ન્યૂનતમ સ્તરોથી બહુ જબરદસ્ત રિકવર થયા હતા। તમે ડાઉ જુઓ, નાસ્ડેક જુઓ, બધાની અંદર ઘટાડા બાદ સારી રિકવરી આવી છે। નાસ્ડેક તો 200 પોઈન્ટ ઉપર વધીને બંધ થયો હતો। ડાઉ પણ ન્યૂનતમ સ્તરોથી 401 પોઈન્ટ જેવો સુધર્યો હતો। તો આવી સ્થિતિમાં સ્વાભાવિક વાત આપણા માર્કેટ માટે પણ આશા અપેક્ષાઓ તો પહેલાં એ જ રહેશે કે ન્યૂનતમ સ્તરોથી કોઈ ઘટાડો આવે તો ત્યાંથી પછી ખરીદદારી આવે છે કે નહીં, પહેલો મુદ્દો એ બને છે। અને બીજો મુદ્દો કે વિદેશી રોકાણકારો આપણા માર્કેટમાં શું કરી રહ્યા છે। તો હોલિડે મૂડ છે, ક્લિયર કટ ઇન્ડિકેશન અહીંયાથી ખાસ બની રહ્યા છે। તેમના તરફથી બહુ કંઈ ખાસ એક્ટિવિટી નથી। કેશ માર્કેટમાં મામૂલી 168 કરોડ રૂપિયાની વેચવાલી તેઓ કરીને ગયા છે। એટલે પ્રાઇમા ફેસી તમારે સૌ કોઈએ ધ્યાન પર રાખવાની વાત એ જ કે હવે તેમના તરફથી એક્ટિવિટી ઓછી નથી એવું નથી, પણ ઓછી છે। વેચવાલી હજુ પણ કરી રહ્યા છે, પણ થોડું લિમિટેડ। સામે DISએ ભરપૂર ખરીદદારી કરી, ગઈકાલે 2227 કરોડ રૂપિયા આસપાસ। ઇન્ટરેસ્ટિંગ વાત તમે જુઓ, DISએ જે ગઈકાલે ખરીદ્યું છે તેમાં મિડ કેપ સ્મોલ કેપમાં મૂવ નહોતી। તમને યાદ હોવું જોઈએ આ વસ્તુ। ગઈકાલે જે એક્શન હતું તે બેંક નિફ્ટીમાં હતું અને એટલા માટે જ DISએ પણ જો કદાચ ખરીદ્યું છે ગઈકાલે તો તે બેંક્સમાં જ ખરીદ્યું છે, તે વાત ક્લિયર કટ છે। અને લાર્જર જે પ્લેયર્સ છે, લાર્જ કેપ સ્ટોક્સ છે, જેમ કે રિલાયન્સ છે, HDFC બેંક છે, આ બધામાં ગઈકાલે વધારે રોકાણ થયું હતું, તે ક્લિયર કટ વાત સમજો। હવે આવો તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ પર। હવે અહીંયા આપણે ઇન્ડેક્સ ફ્યુચર્સને સમજતી વખતે એ વસ્તુ ધ્યાન પર રાખવાની છે કે હવે મંથલી એક્સપાયરી છે। આજે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી, આવતીકાલે માર્કેટ્સ બંધ અને પછી ગુરુવારે તમે આવશો ત્યારે નિફ્ટીની મંથલી એક્સપાયરી। તો અહીંયા એમને ફ્યુચર્સ વેચ્યા છે 116 કરોડ। હવે આમાં રોલઓવર એક્ટિવિટીઝ પણ હોય જે આપણે આગળ એક્સપર્ટ પાસેથી સમજીશું। બેંક નિફ્ટીના ફ્યુચર્સ જુઓ, અહીંયા પણ વેચવાલી છે ઓલમોસ્ટ 550 કરોડ રૂપિયા આસપાસના ફ્યુચર્સની। તો આ પણ ધ્યાન રાખો। અહીંયા લિમિટેડ એક્શન, અહીંયા પણ લિમિટેડ એક્શન તમને જોવા મળી રહ્યું છે મિડ કેપ સિલેક્ટની અંદર અને ફિન નિફ્ટીની અંદર, અને નેક્સ્ટ 50માં પણ કંઈ ખાસ એક્શન નથી। તો સો ફાર સો ગુડ। આ બધા સંકેતો બહુ ન્યુટ્રલ છે, કોઈ ખાસ પરિસ્થિતિ નથી। કેશ માર્કેટ પણ તેઓ ન્યુટ્રલ છે। આવો સીધા જ FII2 ઇમેજ પર જ્યાં ઇન્ડેક્સ ઓપ્શન્સની જે મેજર વેચવાલી છે તે સમજીએ। ગઈકાલે
બેંક નિફ્ટીના ઓપ્શન્સ હેવી તેઓ વેચીને ગયા છે 31,549 કરોડ રૂપિયા આસપાસના. સામે નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા છે 3,901 કરોડ રૂપિયાના. એટલે સેટલમેન્ટ થતાં હિસાબ થાય છે 28,448 કરોડ રૂપિયાના ઓપ્શન્સ વેચીને ગયા. હવે તમે જુઓ આ જે હેવી ઓપ્શન્સના આંકડાઓ છે તેમાં અહીંયા એવું કંઈ ખાસ સાઇઝેબલ સેલિંગ નથી. 376 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે. ફિન નિફ્ટીના મિડ કેપ સિલેક્ટના 422 કરોડના ઓપ્શન્સ વેચ્યા છે અને નેક્સ્ટ 50ના પણ મામૂલી વેચ્યા છે. સો હવે બેંક નિફ્ટીમાં આઈડિયલી તમે જોવા જાઓ તો લોંગ અનવાઇન્ડિંગ ગઈકાલે પણ થયા છે, પણ રોલઓવર એક્ટિવિટીઝને જોતા નવી સિરીઝમાં શું પોઝિશન તેઓ બનાવે છે તે સમજવું ખાસ જરૂરી. અને એટલા માટે જ નિફ્ટીના જે ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે તેને પણ બહુ મહત્ત્વ આપણે નહીં આપીએ. અને આ બધી જ એક્ટિવિટીઝ જે છે તે જોતા અને આ જે બેંક નિફ્ટીનો આંકડો છે પર્ટિક્યુલરલી તે આંકડાને જોતા એવું સાબિત થઈ રહ્યું છે કે આજે થોડા સાઇડવેઝ એક્સપાયરી માટેની શરૂઆતી તૈયારી આપણે કરવી જોઈએ. પરંતુ જો પછી કોઈ એક સાઇડનું બ્રેકઆઉટ આવે છે તો એ વન વે તમને લઈ જઈ શકે તેવી પણ પૂરી શક્યતા છે. તો તે તૈયારી સાથે તમે જોઈ લો હવે અહીંયા સ્ટોક ફ્યુચર્સ સ્ટોક ઓપ્શન્સની અંદર જે છે તે ખરીદદારી જોવા મળી છે તમને 6,546 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ ખરીદીને ગયા છે અને સ્ટોક ઓપ્શન્સમાં પણ 4,314 કરોડ રૂપિયાની ખરીદદારી છે, જેને પણ હું બહુ મહત્વ નહીં આપું કારણ કે આ પણ રોલઓવર એક્ટિવિટી હોઈ શકે. વિક્સ તમારું જે છે તે ગઈકાલે બહુ સરસ રીતે કૂલ ઓફ થયો છે અને વિદેશી રોકાણકારો રજા પર જતા રહ્યા એના કારણે થઈને માહોલ ઠંડો થઈ ગયો છે, શાંત થઈ ગયો છે અને તે સારી બાબત છે આપણા ઇન્ડેક્સ માટે. તે પણ યાદ રાખીએ. અને નિફ્ટીનો ક્લોઝ તમારો હતો 0.5% ઉપર એટલે કે 150 પોઈન્ટથી વધુની મજબૂતી સાથેનો. આવો 23,753 થી નિફ્ટી શું કરશે સમજી લઈએ ડેઇલી ચાર્ટ્સ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આવીએ. 23,753 થી તમે હવે આવી રહ્યા છો તે છે બહુ જ મહત્વના બેન્ચમાર્ક લેવલ પર ગઈકાલે સપોર્ટ લેવાની કોશિશ કરી અને તે હતી તમારી 200 દિવસની મૂવિંગ એવરેજ. આ 200 દિવસની મૂવિંગ એવરેજ જે આ તમે લાઇન જુઓ છો બ્લુ કલરની અહીંયાથી ખાસ તે બહુ જ મહત્વનું લેવલ બને છે અને તે આજે પણ બહુ મહત્વનું સપોર્ટ તમારા માટે બની રહેશે. તે થાય છે 23,629. સો 23,629 તમારા માટે આ પ્રાઇમા ફેસી પહેલું લેવલ જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. ઉપર તમે આ 2 દિવસ અહીંયા રિજેક્શન જોયેલું હતું અને એ જ લેવલ જે છે તે એક્ઝેક્ટલી તમારા પાછલા મહિનાના જે મૂવિંગ એવરેજીસના હિસાબથી અથવા તો મંથલી કેન્ડલના જે હાઈઝ અને લોઝ છે તેના હિસાબથી બની રહ્યા છે. આ લેવલ તમારા માટે બને છે 24,050. એટલે ઉપરના સરો પર 24,050, નીચે 23,629 રેન્જમાં રહીશું તેવું અત્યારની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. વાત થઈ નિફ્ટીની. ઉપર મૂવિંગ એવરેજીસ બહુ જ દૂર છે એટલે એક વખત કોઈ ગેપ ફિલ કરવા માટે માર્કેટ આવે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. પણ 24,050ને ઉપર જવા પર બીજું જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે તમારી તે સુધી આવવાના કોશિશ અહીંયાથી ખાસ ઇન્ડેક્સ કરી શકે છે અને તે લેવલ પછી તમારા માટે થાય છે તે છે 24,180. સો મેક્ઝિમમ 24,050ને ઉપર પછી બીજા તમને લગભગ 110-120 પોઈન્ટ આસપાસની તેજી જોવા મળી શકે, પરંતુ બહુ જ દૂર છો તમે એટલે એ વાત ખાસ ધ્યાન રાખો. 753 થી 24,000 આવતા પણ નિફ્ટી હાંફી જશે તો આવી સ્થિતિમાં પછી ડીઆઈએસ જો ભરપૂર વધારે ખરીદારી કરે તો જ ખરીદારી આવે, નહીં તો નહીં. અને નીચે આ લેવલને જાળવી રાખવું બહુ જરૂરી છે. 200 દિવસની મૂવિંગ એવરેજ તૂટવી ના જોઈએ તે વાત ક્લિયર કટ આપણને સમજવા અહીંયાથી મળી રહી છે. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર ગઈકાલની મૂવને સમજી લઈએ. ગઈકાલે દિવસની શરૂઆત થઈ ત્યાંથી પછી સપોર્ટ લઈને તમે ઉપર આવ્યા હતા. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બની હતી. એ પહેલી કેન્ડલ બાદ તમે અહીંયાથી થોડો ટાઈમપાસ જોયો સૌથી પહેલાં અને ત્યારબાદ અહીંયાથી ખાસ ખરીદદારી તમને આવતી જોવા મળી. ઓલમોસ્ટ 11 વાગ્યા આસપાસથી ટોપ આઉટ થયા તમે અહીંયાથી અને પછી શાર્પ વેચવાલી તમને આવતી જોવા મળી. પણ તમારા 15 મિનિટના સુપર ટ્રેન્ડ તમે જાળવી રાખ્યા હતા જે થાય છે 23,665. અને યાદ હોય તો તમને મેં ડેઇલી ચાર્ટ્સ પર પણ આ જ લેવલ કહ્યા છે. એટલે આજના દિવસ માટે આ લેવલ બહુ જ મહત્વનું થાય છે. આજના દિવસે આ લેવલ જળવાઈ રહેવું જરૂરી છે તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. નાનકડું હર્ડલ 800 પર છે અને ત્યારબાદ 937 પર છે જે 15 મિનિટમાં મૂવિંગ એવરેજીસ છે 100 દિવસની તેને જોતા તો આવી સ્થિતિમાં સ્પષ્ટ છે કે અત્યારે ફિલહાલ 665ના સ્ટોપ લોસ સાથે તમે 800 સુધી પહેલાં તો શરૂઆતી મૂવ આવતી જોશો અને તે આગળ લઈ જશે 23,937. આ 15 મિનિટના ચાર્ટનો અવરોધ તમારા માટે ઉપરના સ્તરો પર બનતો જોવા મળી રહ્યું છે જેને ખાસ તમે ધ્યાન પર રાખો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નિફ્ટી જે છે તે મંથલી એક્સપાયરીમાં એન્ટર થઈ ચૂક્યો છે અને અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે 23,500 અલ્ટિમેટ સપોર્ટ તમારા બને છે. ગઈકાલે પણ વાત કરી હતી આ સપોર્ટની. 23,700 પર થોડો એક અવરોધ આવી રહ્યો છે તો આ સ્થિતિને પણ આપણે ખાસ ધ્યાન પર રાખીએ કારણ કે 23,700 પર એક બહુ મહત્વપૂર્ણ અવરોધ છે અહીંયાથી ખાસ. હા, તેને ઉપર તમે બંધ થયા છો એટલે 800 આજના દિવસે ફાઇટ અહીંયાથી થતી જોવા મળશે અને ત્યારબાદ મેક્સિમમ 900-950 જે તમારી 100 દિવસની મૂવિંગ એવરેજ 15 મિનિટના ચાર્ટ પર છે. સો અલ્ટિમેટલી રેન્જ તમારી ઇન્ટ્રાડે માટે આ રીતે બને છે. એક વખત જો 24,050ને ઉપર જે આપણે સાઇઝેબલ જોઈ રહ્યા છીએ કરેક્શન ત્યાંથી તેજી આવી જાય છે
તો પછી તમે નવી તેજી માટે તૈયારી કરી શકો. મંથલી એક્સપાયરી છે, કંઈ પણ થઈ શકે, પણ આઈડિયલી જોવા જાઓ તો થોડું શાંત એક્સપાયરીના કોશિશ થઈ રહી છે, ચાન્સીસ બની રહ્યા છે, પણ અલ્ટિમેટલી તમે કોલ સાઇડ હેવી હજુ પણ જુઓ છો માર્કેટને, એટલે કદાચ શોર્ટ કવરિંગ આવવું હોય તો એ હેવી આવશે, તે વાત પાકી. અહીંયા સપોર્ટ આપી રહ્યા છે, પણ જેટલા કોલ છે એટલા પુટ નથી, તે પણ આપણને સમજવા મળી રહ્યું છે. હવે આવો અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પર. વાય ચેન્જના હિસાબથી તમને જોવા મળશે મેઇન ગઈકાલે 24,000ના પુટમાંથી એક્ઝિટ થઈ છે, સારી એન્ટ્રી થઈ છે 24,500 પર, અને આ સિવાય ઇન્ટરેસ્ટિંગ એન્ટ્રી થઈ છે 23,500 પર અને 23,700 પર. આ બે સપોર્ટ બહુ જ સારા છે. આ બંને પુટ એક્ઝિટ ન થવા જોઈએ, તે વાત આપણને સ્પષ્ટ અહીંયાથી સમજવા મળી રહી છે. અને અહીંયા કોલનું એડિશન આવ્યું છે, તે છે 23,800. આજે જો 23,800 ઉપર નીકળી ગયા તો આ બધા જ કોલ રાઇટર્સ કાચા છે, તેઓ એક્ઝિટ કરવાની કોશિશ કરી શકે છે. એટલે નિફ્ટી માટે મંથલી એક્સપાયરી માટે આ ક્રુશિયલ લેવલ છે 23,800 ને ઉપર ટકવા પર 24,000ના પહેલા ઇન્ડિકેશન તમને અહીંયાથી ખાસ બની શકે છે. તો પ્રાઇમા ફેસી નિફ્ટીનું લેવલ આપણે જે છે તે સમજી ચૂક્યા છીએ. એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ હવે બેંક નિફ્ટીના લેવલ્સને ખાસ સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે આવો આપણે નિફ્ટીના લેવલ સમજી ચૂક્યા છીએ. ગિફ્ટ નિફ્ટી ઠંડા ઓપનિંગના સંકેત આપે છે. વાત કરીશું બેંક નિફ્ટીની. અત્યારે તમારા સ્ક્રીન પર છે તે છે મંથલી ચાર્ટ્સ, એટલે કે એક કેન્ડલ એક મહિનો બતાવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેંક નિફ્ટી, કારણ કે તમે એક લેવલ કોઈ પણ પકડો ને, કોઈ રેન્જ મોટી પકડો તો એ રેન્જની અંદર છેલ્લા ક્યારથી જૂન મહિનામાં કે જ્યારે તમારા ઇલેક્શનના રિઝલ્ટ્સ આવ્યા ત્યારથી તમે એક નાનકડી રેન્જમાં ફસાયેલા છો. આમ તો રેન્જ બહુ નાની નથી, 3,000 પોઈન્ટની છે, પણ તમે કોઈ પણ એક લેવલ પકડો ને તો 6 મહિનાથી બેંક નિફ્ટી એ લેવલ પર આવેલો છે, 100% આવેલો છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણો ગઈકાલનો ક્લોઝ હતો 51,300, રાઈટ? જો 51,300 હું જોઉં તો આ છે 51,300, જે બ્લુ ડોટેડ લાઇન તમે જુઓ છો. ક્લોઝ કેમેરા પર આવો ખાસ. આ જે 6 કેન્ડલ છે તેને આપણે હું હાઇલાઇટ કરી રહ્યો છું અત્યારે. આ જે ડોટેડ લાઇન જુઓ છો તમે, તે છે 51,300. આ છે જૂન કેન્ડલ, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, રાઈટ? 51,300 આ મહિનામાં પણ હતું, આ મહિનામાં પણ આવ્યું હતું. જુઓ તમે ટેલ, આ મહિનામાં પણ આવેલું હતું, અહીંયા પણ છે અને છે. મતલબ સાફ છે કે 51,300 ધારો કે ગઈકાલનો તમારો જે ક્લોઝ છે તે છેલ્લા 6 મહિનાથી બેંક નિફ્ટી જુએ છે, અને 6 મહિનાથી બેંક નિફ્ટી આ લેવલ જોયા બાદ પણ નથી ઉપર જઈ રહ્યો, નથી બહુ નીચે જઈ રહ્યો. ન્યૂનતમ સ્તરો પર મેક્સિમમ તમારું આ લેવલ કદાચ બને છે, અને તે હતું 50,000થી થોડા નીચે, લગભગ 49,800-700 આસપાસ, રાઈટ? સો એ હવે હું લેવલ અહીંયા લઉં 49,800. 6 મહિનાનો તમારો લો છે 49,800. 6 મહિનાનો તમારો હાઈ શું છે? જે રેકોર્ડ હાઈ તમારા બન્યા હતા 54,500, રાઈટ? 54,500. તમે જુઓ આ 3,000-4,000 પોઈન્ટની રેન્જમાં બેંક નિફ્ટી 6 મહિનાથી છે, અને આવી સ્થિતિમાં 51,300 તમે જોવા જાઓ તો એ એવરેજ બનતી જોવા મળી રહી છે. અને એટલા માટે આજનું ક્લોઝ બહુ જરૂરી છે, કેમ કે તમે યરલી ક્લોઝ કરી રહ્યા છો. બેંક નિફ્ટી આજે માત્ર મંથલી ક્લોઝ નથી આપી રહ્યો, યરલી કેલેન્ડર યરનો ક્લોઝ આપે છે. અને તમને યાદ હોવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ટકાવારી જે ગણવામાં આવે છે તે હંમેશા ફિનાન્શિયલ યર પ્રમાણે નહીં, કેલેન્ડર યર પ્રમાણે ગણવામાં આવે છે, અને 12% રિટર્ન આપવામાં બેંક નિફ્ટી ફેલ ગયો છે. એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે હવે 2025માં તમે જ્યારે એન્ટર થશો, શરૂઆતમાં બેંક્સમાં ખરીદદારી જોવા મળે. તમને યાદ હોય તો મેં શોની શરૂઆતમાં પણ કહ્યું હતું કે ડીઆઈએસએ જો ખરીદ્યું હશે તો શું ખરીદ્યું હશે? તો સ્વાભાવિક છે કે બેંક્સ, ગઈકાલે HDFC બેંક સહિત બધી બેંક્સમાં સારું એક્શન હતું, અને એટલા માટે જ 51,300નું લેવલ બેન્ચમાર્ક તમારા માટે 2025માં બનવું જોઈએ. 51,300થી નીચે મે બી પોસિબલ છે કે એક વખત હજુ પણ એક લેવલ આવે, તો એ 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમારી મંથલી ચાર્ટના હિસાબથી બને છે તે થાય છે 50,500. તો મતલબ સાફ છે, તમારું 2025માં 50,500 જ્યારે આવે કેલેન્ડર યરના હિસાબથી, ત્યાં તમારા માટે ડેફિનેટલી બેંક્સમાં ખરીદારીની સારી ઓપોર્ચ્યુનિટી બને છે. કારણ કે જેટલા પણ તમે ઘટાડા જુઓ છો અહીંયા, તે બધા જ ઘટાડામાં ટેલ બની છે. હું એક વખત થોડું ક્લિયર કરું આને. આ જેટલી પણ 6 મહિનાની કેન્ડલ તમે જુઓ છો તે બધામાં ઉપર તમને ફરી એકવાર ખરીદદારી જોવા મળી છે, ફરી એકવાર. અને તમારો ક્લોઝ જે છે મંથલી હાઈ અને લોના હિસાબથી તમે જુઓ તો એ ઉપર જ આવે છે. એટલે 51,300 બહુ ક્રુશિયલ જગ્યા છે, જે તમારો ગઈકાલનો બંધ છે, અને હવે ત્યાંથી ઉપર ફરી એકવાર જવાની કોશિશ બેંક્સ કરે છે કે નહીં તે જોવાનું રહેશે. પ્રાઇમા ફેસી 51,500 આજે બહુ મહત્વનું લેવલ છે, એ હું તમને હવે ડેઇલી ચાર્ટ્સમાં સમજાવીશ. આવો બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ લઈને આવો. આ મંથલી કેન્ડલ મારે તમને સમજાવવી જરૂરી હતી, હવે તમે ડેઇલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો.
ડેલી ચાર્ટ્સમાં આપણે વાત કરીએ 51,500, જે આ તમારું લેવલ થાય છે, આ જે ગ્રીન ઝોન તમે જુઓ છો અહીંયાથી, તે ગ્રીન લાઇન જુઓ છો, તે 51,500 ઉપરના તરફ પર તમારું હર્ડલ છે. અને 51,500 પછી આ જે 100 દિવસની મૂવિંગ એવરેજ તમારી બને છે તે 51,648 થાય છે. એટલે આજે પોસિબલ છે કે અહીંયાથી થોડી શાંત એક્સપાયરી તમને જોવા મળે, પણ જો વન સાઇડેડ કોઈ મૂવ આવે છે તો નીચે તમારા માટે પછી એ જે છે તે ખાસ આપણે વાત કરી હતી તે 50,500 આસપાસના લેવલ્સ ખુલતા બનતા જોવા મળી રહ્યા છે. હા, દૂર છે પણ ડેફિનેટલી, અને એટલા ઘટાડાના ચાન્સ પણ નથી. બેંક નિફ્ટી બતાવશે તો મજબૂતી જ બતાવશે. સો આજે ઇન્ટ્રાડે તમારા માટે પહેલો ટાર્ગેટ બને 51,648, અને ત્યારબાદ ગેપ ફિલ કરવાની, કેમ કે આ 3-4 દિવસની અંદર જે છે તે જબરદસ્ત વેચવાલી આવી હતી. તો જો હજુ પણ ફર્ધર બેંક નિફ્ટી ગેપ ફિલ કરવાની કોશિશ કરે છે તો ઉપર પછી તમને 52,000 સુધી જવાના ચાન્સ પણ બની રહ્યા છે, પણ થોડું સાઇડવેઝ જવાના ચાન્સ વધારે છે. આ હવે આપણા જાન્યુઆરી મહિના માટેના ટાર્ગેટ્સ હોવા જોઈએ, કારણ કે બહુ જલ્દી બેંક નિફ્ટી આ તરફ આવશે તેવા સંકેતો પૂરા જોવા મળી રહ્યા છે. વિદેશી રોકાણકારોને ઓબ્વિયસલી હમણાં થોડું રાહત રહેવાની છે એમના તરફથી, એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે હજુ પણ તમને અહીંયાથી ખરીદદારી આવવાના સંકેતો બને. હવે આવો અહીંયાથી 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ. ગઈકાલનું એક્શન સીમિત દાયરાનું હતું, બહુ કંઈ ખાસ એક્શન નહોતું, એટલે હું બહુ ડિસ્ક્રાઇબ નથી કરતો. પણ હા, જો અહીંયા બેન્ચમાર્ક લેવલ આપણે ફાઇન્ડ કરવું હોય, ડિરાઇવ કરવું હોય, તો તે 51,097 થાય છે. એટલે 51,097 તૂટવું ન જોઈએ. તો આવી પરિસ્થિતિમાં 51,097 ને નીચે 50,500ના ચાન્સ છે. 51,097 ને ઉપર તમે જ્યાં સુધી છો 51,500 સુધીના ચાન્સ બની રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં 50,500, 51,500 તમારી રેન્જ બની ગઈ. ઓપન ઇન્ટરેસ્ટ લઈને આવો. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજવા મળશે 50,500, 51,500 કઈ રીતે રેન્જ બને છે. આ છે તમારા માટે 51,000, રાઈટ? પુટનો સારો સપોર્ટ છે. 50,500 પર પણ અહીંયા પુટ છે, અને આ તરફ તમે જુઓ 51,500 તમારા માટે કોલની ચેલેન્જ છે, અને 52,000 પણ કોલની ચેલેન્જ તમારા માટે બની રહી છે. હવે આજની સ્થિતિ પ્રમાણે જો સાઇડવેઝ તમે જાઓ છો તો તમારા માટે બહુ મહત્વનું લેવલ બને છે, તે છે 51,000. આજે એક વખત 51,500 અટેમ્પ્ટ કરવાની કોશિશ કરશે બેંક નિફ્ટી, તે બાદ શું થાય છે તે જોવું ખાસ રસપ્રદ રહેશે. ઓઆઈ ચેન્જ બતાવી દો. ઓઆઈ ચેન્જના હિસાબથી તમે અહીંયાથી નજર કરી લો એક વખત. તમે જુઓ છો ગઈકાલે બધા જ પુટમાં બહુ સ્ટ્રોંગ એડિશન આવતા જોવા મળેલા છે. કોલની આ બધી જ બાજુથી એક્ઝિટ થઈ છે, એટલે એમને ભરોસો નથી હવે અહીંયા. અને આ તરફ તમે જુઓ કોલની ચેલેન્જ આવી છે 51,300, 51,200, 51,400 ને 51,500માં. તો આવી પરિસ્થિતિમાં 51,500 બેન્ચમાર્ક તમારા માટે જગ્યા બની રહી છે, જેને ઉપર પછી તમે એક વખત 52,000ને આવતા જોઈ શકો તેવા પૂરા સંકેત. તો આ છે બેંક નિફ્ટીનું વિશ્લેષણ. અહીંયાથી ખાસ પરિસ્થિતિ બની રહી છે. મંથલી એક્સપાયરી છે, સાઇડવેઝના ચાન્સ તો છે, પણ પોસિબલ છે કોઈ વન સાઇડેડ મૂવ આવે તો તમને સીધા 400, 600, 700 પોઈન્ટની પણ મૂવ બતાવી શકે છે કોઈ પણ એક તરફ. તો એ તૈયારી જુઓ, એ રાહ જુઓ, અને ત્યારબાદ તમે પોઝિશન લો, એ વધુ હિતાવહ રહેશે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે સમજીએ આજનું વિશ્લેષણ. બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન એ જ ઠંડા, હજુ પણ કંઈ ખાસ એક્શન સોફાર આમ તો છે નહીં. આવી સ્થિતિમાં 9 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત બની રહ્યા છે. ચર્ચા કરીશું. આપણી સાથે હવે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર. કે સ્વાગત, અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સર, અને ક્રિસમસની ખૂબ શુભકામનાઓ. મેરી ક્રિસમસ તમને. માર્કેટ આજે થોડા હોલિડે મૂડમાં ડેફિનેટલી જોવા મળી રહ્યું છે, પણ દિવસ મહત્વનો છે. મંથલી એક્સપાયરી, ઇનફેક્ટ યરલી ક્લોઝ જે છે તે ખાસ તમને ફ્યુચર્સના આંકડાઓ બતાવવાના છે આજના દિવસે, એટલે બહુ જ મહત્વપૂર્ણ ક્લોઝ આજનું રહેશે. બેંક નિફ્ટી જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, હું શરૂઆતમાં વાત કરતો હતો એમ, કે 6 મહિનામાં દર વખતે 51,300નું લેવલ જોવા મળેલું છે આપણને. 6 મહિનાની મંથલી કેન્ડલમાં આપણને 51,300 જોવા મળેલું છે, અને ગઈકાલે ક્લોઝ પણ એ જ લેવલ પર આવ્યો. હવે આવી સ્થિતિમાં આ જે કન્સોલિડેશન છે તેમાંથી શું 2025માં બહાર આવવાની કોશિશ કરશે? અને નિફ્ટીની પણ વાત કરીએ, કેમ કે આ પણ મંથલી એક્સપાયરીની તૈયારીઓ કરી રહ્યું છે. સર, ગુડ મોર્નિંગ. વેલ, ગુડ મોર્નિંગ, સુપ્રભાત, અને આપણા દર્શક મિત્રોને, તમને અને પૂરી ટીમને નાતાલની શુભકામનાઓ ઘણી. અને મેજર વસ્તુ અત્યારે યસ અહીંયા જોવા જઈએ તો તમે ટાઈમિંગ માટે ભૂલી જાઓ યરલી એક્સપાયરી અને મંથલી એક્સપાયરી. બટ હવે જે મેજર ચેન્જીસ જે આવવાના છે એ ઘણા હદ સુધી આપણા જે ટ્રેડર ભાઈઓ છે એમને ઇફેક્ટ કરશે, કેમ કે હવે જે 2 જાન્યુઆરીની જે એક્સપાયરી છે એમાં લોટ સાઇઝ ચેન્જ થઈ જશે. 25 નું 75 થઈ જશે, અને નિફ્ટી બેંક નિફ્ટી પર્ટિક્યુલર નિફ્ટી અને મંથલી એક્સપાયરી લોટ સાઇઝ પણ હવે ચેન્જ થઈ જશે, કેમ કે 20 નવેમ્બર પછી જે પણ એક્સપાયરી ઇન્ટ્રોડ્યુસ થઈ છે વીકલી, એમાં પર્ટિક્યુલર નિફ્ટીનો લોટ સાઇઝ હવે ચેન્જ થશે, અને બેંક નિફ્ટીના ઓલરેડી થઈ ગયા છે. તો આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ રહેશે
કે તમે કોઈ પણ મંથલી એક્સપાયરી જો કેરી કરો છો, પર્ટિક્યુલરલી જાન્યુઆરી, ફેબ્રુઆરી, તો પ્લીઝ તમે એ પ્રમાણે તમારા એકાઉન્ટમાં પ્લીઝ માર્જિનને તમે મેન્ટેન કરજો. હોઈ શકે છે કે એમાં તમારું પોઝિશન લિક્વિડેટ પણ થઈ શકે છે જો પ્રોપર ઇનફ માર્જિન એકોર્ડિંગ ટુ લોટ સાઇઝ જો તમે મેન્ટેન નથી કરતા તો. એટલે મેજર ચેન્જીસ આ છે જે ઘણા બધા ટ્રેડર ભાઈઓને ઇફેક્ટ કરીને જશે. નવ વાત રહી જે સાઇડવેઝ મોમેન્ટમની આપણને જોવા મળી રહી છે, પર્ટિક્યુલરલી જે હાઈ વોલેટિલિટી આપણને જોવા મળી રહી છે. પર્ટિક્યુલરલી એવું કહેવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ છે, નાતાલ છે, એટલે FII જે છે છુટ્ટી પર જઈ રહી છે અને એક સારું સેલિંગ ત્યાં કરીને જઈ રહી છે. હવે આ મને કન્સેપ્ટ થોડોક નથી સમજાતો, પહેલેથી જ નથી સમજાતો કે 10 દિવસની છુટ્ટી પર જ્યારે FII જાય છે ત્યારે એ પોતાનું જે સેલિંગ જે છે એ કરીને જતા હોય છે ખાલી ને ખાલી સેફગાર્ડ માટે. તો પછી ફ્યુચરમાં શું કરવા હેજ કરીને જઈ રહ્યા છે? જો તમારે પૂરેપૂરું વેચાણ કરીને જવું છે તો પછી ફ્યુચરમાં શું કરવા તમે એ લેવલ પર હેજ કરીને ચાલી રહ્યા છો? કાં તો પછી તમે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, અથવા તો તમે એ લેવલ પર પ્રોપર ફ્યુચરમાં હેજ કરીને ચાલો, કેમ કે હેજના ઓપ્શન્સ ઘણા બધા અવેલેબલ છે અત્યારે. તો આ એક કન્સેપ્ટ છે જે અત્યારે હજુ સુધી મને સમજમાં નથી આવ્યું. પણ એને સાઈડ પર મૂકીએ તો વોલેટિલિટી અત્યારે ઘણી વધી રહી છે. તમે નિફ્ટી અને બેંક નિફ્ટીના ચાર્ટની વાત કરો, જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે આ લેવલ પર યસ આપણને જોવા મળી રહી છે. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ આપણને વોલેટિલિટી નિફ્ટી બેંક નિફ્ટીમાં જોવા મળશે. અને યસ બટ ઓબ્વિયસલી યરલી એક્સપાયરી છે, તો યરલી એક્સપાયરીને ધ્યાનમાં રાખીને પણ એ લેવલ પર વોલેટિલિટી આપણને જોવા મળી શકે છે. મારો વ્યૂ અત્યારે આ લેવલ પર સાઇડવેઝનો જ બની રહ્યો છે. નો ડાઉટ કાલના દિવસમાં આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો, પણ ઉછાળામાં વધારે પડતું ઉત્સાહી થઈ જવાની જરૂર નથી, કેમ કે તમે જોઈ શકો છો કે એની ટાઈમ 200-300 પોઈન્ટની મોમેન્ટમ આપણને નિફ્ટી બેંક નિફ્ટી આપી દેતી હોય છે, ખાસ કરીને નિફ્ટી આપી દેતી હોય છે. અને એમાં પર્ટિક્યુલર ટ્રેડિંગને લઈને જે એસએલ છે, એસએલ ઘણા હિટ થવાના ચાન્સીસ છે. 2-3% એસએલ મિનિમમ હિટ થાય છે આ લેવલ પર. તો આપણા દર્શક મિત્રોને એટલી જરૂરથી સલાહ કે અત્યારે સાઇડવેઝ મોમેન્ટમમાં રહેવું વધારે સારું રહેશે. હા, જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો તમે કરીને ચાલી શકો છો. આ લેવલ પર એક સારું રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો. નિફ્ટીના સપોર્ટની વાત કરી લઈએ તો હાલ પૂરતો સપોર્ટ નિફ્ટીમાં 23,400 પર આવી રહ્યો છે અને હાલ પૂરતો રેઝિસ્ટન્સ 24,200ના લેવલ પર છે. નિફ્ટી સ્પોટની વાત કરી રહ્યો છું. નિફ્ટી બેંકની વાત કરું અત્યારે આ લેવલ પર, તો નિફ્ટી બેંકમાં જે હાલ પૂરતો સપોર્ટ અત્યારે જે લેવલ પર આવી રહ્યો છે એ છે 50,500 અને ઉપરી લેવલ પર રેઝિસ્ટન્સની વાત કરું તો 52,200નું રેઝિસ્ટન્સ અત્યારે હાલ પૂરતું બેંક નિફ્ટીમાં આપણને જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. શરૂઆતી એક્શન જે છે તે અહીંયાથી હવે પોસિબલ રહેવાના પૂરા ચાન્સીસ બની રહ્યા છે. એક બ્રેકનો સમય, બ્રેક બાદ સ્ટોક્સ સ્પેસિફિક આપણી આજની જે વોચ લિસ્ટ છે તેમાં શું હોવું જોઈએ ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં આજે શું હોવું જોઈએ ચર્ચા કરીએ. સીધા જઈશું મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ અને સૌથી પહેલાં તો મેરી ક્રિસમસની શુભકામનાઓની સાથે આજનું વોચ લિસ્ટ જાણી લઈએ. યસ, ગુડ મોર્નિંગ અને મેરી ક્રિસમસ તમને અને આપણા બધા દર્શકોને મેરી ક્રિસમસ વિશ કરવા માંગીશ. અને હવે આ મેરી ક્રિસમસની વચ્ચે એક તો આપણે ઠંડી સારી એવી જોવા મળી રહી છે આપણે અમદાવાદમાં પણ, અને આ ઠંડી વચ્ચે કયા સ્ટોક છે કે જેમાં આજે ગરમી જોવા મળી શકે એનું સ્પેસિફિક વાત કરવા માંગીશ. તો સૌથી પહેલાં આપણે ટેલિકોમ સેક્ટર છે કે જેમાં આજે સારી એવી ગરમી આપણને જોવા મળી શકે છે, કારણ કે અપડેટ એવી છે કે જે 2G સર્વિસીસના જે ગ્રાહકો માટે અહીંયાથી મોટી રાહત મળી છે. એની પાછળનું કારણ એ છે કે જે ટ્રાય છે અને 2G સર્વિસીસ માટે એક સ્પેસિફિક ગાઈડલાઇન તેઓ અહીંયાથી રજૂ કરી છે. એમાં એમનું કહેવું એવું છે કે જે કંપની જે આપણે બંડલ ઓફ પેકેજ જે આપણે આપે છે એની જગ્યાએ સ્પેસિફિક તમને વાઉચર્સ પણ અહીંયાથી રજૂ કરવા પડશે. સ્પેસિફિક જે વોઇસ પેક ને એના માટે આવે છે. એટલે અહીંયાથી આપણને જે કંપની છે ઓવરઓલ ટેલિકોમ સેક્ટર, જેવી કે આપણે વાત કરીએ ભારતીય એરટેલ, જીઓ, વોડાફોન, કે જેમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વોલ્વોલ ઓફ ઇન્ડિયા, કે એમાં સમાચાર એવા છે કે કંપનીએ PG ઇલેક્ટ્રોપ્લાસ્ટ સાથે અહીંયાથી કરાર કર્યા છે. અને જે કરાર કર્યા છે એની પાછળ જે સેમી ઓટોમેટિક જે વોશિંગ મશીન છે એનું મેન્યુફેક્ચરિંગ માટે અહીંયાથી તેઓએ કરાર કર્યા છે. આનું મેઇન જે પર્પસ છે એ જે તો મેક ઇન ઇન્ડિયા જે કન્સેપ્ટ જે ઇનિશિયેટિવ છે એને સપોર્ટ કરવાનું છે. બીજું
કે જે એમની જે ક્વોલિટી સારી એવી મળી રહે અને બીજું કે જે એફોર્ડેબલ પ્રાઇસમાં આ જે આપણને જે વોશિંગ મશીન છે એ ગ્રાહકોને મળી રહે એની પાછળનો મેઇન પર્પઝ અહીંયાથી છે. એટલે જેથી કરીને આપણને વર્લપૂલ ઇન્ડિયામાં પણ સારી એવી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ ભારત ફોર્જ, કે ભારત ફોર્જની જે સબસિડિયરી કંપની છે ભારત ફોર્જ અમેરિકા, એમાં તેઓ અહીંયાથી ₹549 કરોડનું અહીંયાથી રોકાણ કરશે એવી એક અપડેટ સામે આવી છે. લાસ્ટ સ્ટોકને પણ રડાર હોવું જોઈએ. ટીવીએસ મોટર્સમાં સમાચાર છે કે એમણે જે ડ્રાઈવ એક્સ મોબિલિટી છે એમાં જે વધારાનો 39.11% હિસ્સો તેઓ અહીંયાથી ખરીદ્યો છે. એટલે જે કુલ ₹98 કરોડ આની પાછળ તેઓ ખર્ચ કર્યા છે અને હવે આની સાથે કુલ એમનો હિસ્સો અહીંયાથી 87.38% હિસ્સો આપણને આ કંપનીમાં જોવા મળી રહ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ડૉક્ટર રેડ્ડીઝ લેબ, કે એમાં સમાચાર એવા છે કે જે ફિનલેન્ડમાં તેઓ ડૉક્ટર રેડ્ડી લેબ ફિનલેન્ડ ઓય નામથી તેઓ અહીંયાથી સબસિડિયરી કંપની એક બનાવી છે. એટલે આપણે એક એક્શનમાં જોવા મળી શકે. બીજું ઇન્ટરગ્લોબ એવિએશન, કે જે એવિએશન કંપનીને જે નંબર આવે છે નવેમ્બરમાં, એમાં કંપની નંબર સારા એવો પોઝિટિવ આવે છે કે ઇન્ડિગોનું જે માર્કેટ શેર છે 63.3% હતું, જે વધીને 63.6% મંથ ઓન મંથ બેસિસ જોવા મળ્યું છે. બીજું પેસેન્જર ટ્રાફિક છે 11.9% વધીને કુલ 1.42 કરોડ જોવા મળી રહ્યું છે. સારું ઇમ્પ્રુવમેન્ટ એમને અહીંયા ડોમેસ્ટિક પેસેન્જર ટ્રાફિકમાં જોવા મળ્યું છે. બીજું જે પેસેન્જર લોડ ફેક્ટર હોય છે એમાં પણ જે 82.3% હતા, જે વધીને 90.3% જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ અપડેટ અહીંયાથી સારા જોવા મળી રહે છે. બીજું લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો છે જેગલ પ્રીપેડ સર્વિસીસ, કે એમના બોર્ડે અહીંયાથી QIP દ્વારા ફંડ એકત્રિત કરવા માટે મંજૂરી આપી દીધી છે અને એના માટે જે પ્રાઇસ છે એ આપણને અહીંયાથી જે ઇસ્યુની પ્રાઇસ ₹523.20 અહીંયાથી આપણને એમની QIPની પ્રાઇસ જોવા મળી શકે છે. આ તો સ્ટોક થયા, પરંતુ આ બધા સ્ટોકની સામે બીજા 2 સ્ટોક એવા છે કે જે રડાર હોવું જોઈએ આવનારા 25 ડિસેમ્બરથી લઈને 31 ડિસેમ્બર, જે છે સ્વિગી અને ઝોમેટો. અને જ્યારે કોઈ પણ તહેવાર આવતા હોય ત્યારે આપણને ખ્યાલ છે કે એમને જે ઓર્ડર જે હોય છે એમાં સારું એવું પીક જોવા મળે છે અને નંબર ઓફ ઓર્ડર એમને દિવસે જે એવરેજ હોય છે એના કરતાં સારું વોલ્યુમ જોવા મળે છે. એટલે આ 2 સ્ટોકને પણ આપણે રડાર પર રાખીશું. હવે આજે શું ખાસ છે એની પર નજર કરીએ તો સૌથી પહેલાં તો આજે બેંક નિફ્ટીની મંથલી એક્સપાયરી છે એની પર નજર રાખીશું. બીજું કે આજે વેદાંતાની જે કંપની જે ડિવિડન્ડ જાહેર કર્યું હતું ₹68 પ્રતિ શેર, એની આજે રેકોર્ડ ડેટ છે. એટલે એની પણ આપણને એક એક્શન આપણને શેરમાં જોવા મળી શકે છે. હવે આઈપીઓની વાત કરીશું તો એક તો વેન્ટિવ હોસ્પિટાલિટી, કેરારો ઇન્ડિયા અને બીજું સેનોસ ફાર્માસ્યુટિકલ્સ, આ 3 આઈપીઓનો સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે કે જેનું રિસ્પોન્સ આપણે વાત કરીએ સ્પેસિફિક સેનોસ ઇન્ડિયાનો, કે સારો એવો રિસ્પોન્સ આપણને જોવા મળ્યો હતો. અને સબસ્ક્રિપ્શનની વાત કરું તો આપણને 38 ગણું રિટેલમાં જોવા મળ્યું છે અને ટોટલ 14 ગણું આપણને જોવા મળ્યું છે સેનોસ ઇન્ડિયામાં. અને એનું અત્યારે જે ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ 50% જેવું બોલાઈ રહ્યું છે. બીજું આજે યુનિમેક એરોસ્પેસ આઈપીઓ, કે આ આઈપીઓનો આજે બીજો દિવસ, એટલે કે જે આપણે આમાં ગુરુવાર સુધી આપણે આમાં અપ્લાય કરી શકીશું. અને આ આઈપીઓનું સબસ્ક્રિપ્શનની વાત કરું તો પહેલા દિવસે ગઈકાલે 5 ગણું રિટેલમાં અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન આપણને 4 ગણું જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ આમાં પણ સારો જોવા મળ્યો છે અને આનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ આપણને 60%થી વધારે જોવા મળ્યું છે. એટલે કે ઓવરઓલ દરેક આપણે જે સ્ટોક સ્પેસિફિક વાત કરી, સેક્ટરમાં આપણે વાત કરી કે ટેલિકોમ સેક્ટર, અને બીજું કે જે આઈપીઓ સ્પેસિફિક આપણે વાત કરી કે જેની ઉપર આજે ખાસ આપણે તમારું ફોકસ હોવું જોઈએ કે જેમાં આપણે જરૂરથી એક્શન જોવા મળી શકે છે. ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો પ્રી ઓપનિંગના બિટ્સ દર્શક મિત્રો હવે આવવાની શરૂઆત થઈ રહી છે. અત્યારે ફિલહાલ ઠંડા ઓપનિંગ માટે મોટા ઘટાડાના સંકેત બની રહ્યા છે, પણ સ્વાભાવિક માર્કેટને એક વખત સેટલ થવાનો સમય આપવો પડશે અને ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા આવતી જોવા મળશે. પણ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. જે પ્રકારની પરિસ્થિતિ બની રહી છે, કુનાલ, સૌથી પહેલાં ટેલિકોમ કંપનીઓ ફોકસમાં આવે, કારણ કે ટ્રાય તરફથી જે 2G માટેના સમાચાર આવ્યા, 2 મુદ્દેથી આ સમાચારને સમજીશું આપણે. એક તો ટેલિકોમ સ્ટોક સારા ચાલ્યા છે, પર્ટિક્યુલરલી ભારતી એરટેલ બહુ સરસ ચાલ્યો છે હમણાં અને 2024માં પણ આ જે 2Gના સમાચાર છે તેમના રેવન્યુમાં થોડી અસર પડશે. પણ હવે સવાલ એ થાય કે 2Gના ક્લાયન્ટ્સ હશે કેટલા? રૂરલ ઇન્ડિયા, અમુક એવા જગ્યાઓ કે જ્યાં ખરેખર 5G 4G નથી પહોંચ્યા ત્યાં 2G હજુ પણ કામ કરે છે, એ વસ્તુ પણ સમજીએ આપણે. પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો નંબર ઓફ ક્લાયન્ટ્સ કેટલા હશે તેના પરથી આ સમાચારની ઇમ્પ્લિમેન્ટેશન જે છે અથવા તો તેની અસર છે તે આપણે કંઈક સમજવાની થાય. તો ટેલિકોમ સ્ટોક્સ ભારતી એરટેલ, જીઓ તો ઓબ્વિયસલી અલગ છે નહીં, એટલે વોડાફોનની ખાસ વાત કરવાની થશે સમાચારને લઈને. વેલ, તમે એક સાચી વાત કીધી. 2G ને લઈને હજુ પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં હોઈ શકે કે 2G સર્વિસ ચાલતી હોઈ શકે છે, બટ ઘણા ઓછા લોકો છે અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો. ઇન્ડિયા પર્ટિક્યુલરલી ભારતમાં 4G જે પ્રમાણે યુઝ થઈ રહ્યું છે, મને એવું લાગે છે કે 2G અને 3G નહિવત લેવલ પર છે. એટલે 2G ને લઈને અત્યારે આ લેવલ પર જે ગાઈડલાઈન લઈને આવવામાં આવી છે, મને નથી લાગતું કે એનો કોઈ વધારે ફરક પડે. અને એક વસ્તુ અત્યારે આ લેવલ પર જોવા જેવી છે યશ, કે જ્યારે 4G નહોતું લોન્ચ થયું, એટલે કે 2016ની વાત કરું છું, જ્યારે
જીઓએ 4G લોન્ચ કર્યું હતું અને એની પહેલાં જેટલી બી ટેલિકોમ કંપનીઓ હતી 7 થી 8 ટેલિકોમ કંપનીઓ હતી જે લોકો 3G નો લોન્ચ કર્યું હતું ને એ લોકોએ એ લેવલ પર લિટરલી જોવા જઈએ તો લોકોને એક્સપ્લોઇટ જ કર્યા હતા કેમ કે 1 GB 300-350માં એ લોકોએ વેચ્યું હતું ને પછી થેન્ક્સ કે જીઓ આવ્યું ને પછી એકચ્યુઅલીમાં ખબર પડી કે શું ડેટા પ્રાઇસ હોવો જોઈએ, વોઇસ કોલના પ્રાઇસ હોવા જોઈએ ને બધા. સો ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ, આ બધી ગાઈડલાઇન ત્યારે જો ટ્રાય લઈને આવ્યું હોત તો આઈ થિંક અત્યારે આપણે આ લેવલ પર ના હોત, આનાથી વધારે સારા લેવલ પર હોત. નાવ 2G ને લઈને જે ગાઈડલાઇન આવી છે મને નથી લાગતું એટલું કાંઈ ફરક પડે, પણ આપણે ડેફિનેટલી ચાર્ટને લઈને વાત કરીશું જે પ્રમાણે અત્યારે ભારતી એરટેલ અને આઈડિયા ટ્રેડ કરી રહ્યા છે કેમ કે જીઓ કે રિલાયન્સને આમાં કંઈ વધારે ફરક નથી પડવાનો. ભારતી એરટેલ જે અત્યારે 1586 પર ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે કે સારો એવો બેઝ છે અત્યારે કાઉન્ટરમાં, લોંગ પોઝિશન ઇનિશિએટ કરીને ચાલવું જોઈએ 1510ના SL ની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 1685નો ટાર્ગેટ છે પહેલો, અને જો બ્રેક કરે તો 1790નો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. અને રહી આઈડિયાની વાત તો હું અત્યારે ડેફિનેટલી આઈડિયાને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ કેમ કે મરે કરીને અત્યારે આ સ્ટોક ચાલી રહ્યો છે. જ્યારે ઉછાળો આવે છે ત્યારે સ્ટોકમાં વેચાણ આવે છે અને ફરીથી આપણને નીચેના લેવલ જોવા મળી રહ્યા છે. તો ટોટલી આ સ્ટોકને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ આપવામાં આવી છે. ખાસ આપણને બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી સર આજના દિવસે સમાચારો લઈને એક્શનમાં છે તે છે વર્લપૂલ. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સાથે કરાર કર્યા છે સેમી ઓટોમેટિક વોશિંગ મશીનના ઉત્પાદન માટે, અને જે મેક ઇન ઇન્ડિયાના સપોર્ટ છે તેના ભાગ સ્વરૂપે, પ્લસ તમે સમજો તો અફોર્ડેબલ અને હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ વોશિંગ મશીન પર્ટિક્યુલરલી બનાવવા માટે વર્લપૂલ અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ વચ્ચેની આ સિનર્જી છે. બંને કાઉન્ટર્સને કઈ રીતે સમજીએ સર? સૌથી પહેલાં વર્લપૂલની વાત કરીએ. અત્યારે કાઉન્ટરમાં આપણને છેલ્લા 1-2 દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે, બટ મને એવું લાગે છે કે આ ઘટાડો હવે લોઅર લેવલ પર 1780ના લેવલ પર આવીને અટકશે. અત્યારે 1850 પાસે છે, નીચેમાં 1780 સુધીનું લેવલ છે જે કાઉન્ટરને એક સારો સપોર્ટ આપી શકે છે. જો આ લેવલ આવે તો ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. SL જે મેન્ટેન કરીશું 1700નો રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1990નો પહેલો ટાર્ગેટ, 1990 જો બ્રેક કરે તો 2130 સુધીના પણ ટાર્ગેટ આપણને વર્લપૂલમાં જોવા મળી શકે છે. એટલે જે મોમેન્ટમ અત્યારે વર્લપૂલમાં જોવા મળી રહી છે એ પોઝિટિવ સાઇડની જ અત્યારે આપણને જોવા મળી રહી છે. અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની અત્યારે વાત કરીએ, એક વન વે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી છે. કાઉન્ટર એક ટાઈમ પર 178-180 પાસે ટ્રેડ કરતો હતો, ત્યારે જોવા જઈએ તો 960 પાસે ટ્રેડ કરે છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો હું બિલકુલ નહીં આપું, પણ એટલું જરૂરથી કહીશ કે જે એક્ઝિસ્ટિંગ પોઝિશન છે એને તમે હોલ્ડ કરો. ઉપરમાં 1020 અને 1020 જેવું બ્રેક કરશે. ઉપરમાં 1100 સુધીના લેવલ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં આપણને જોવા મળી શકે છે. તો પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને વર્લપૂલ બંનેની આપણે વાત કરી, નજર અહીંયા રાખવાની રહેશે. 1-2 મિનિટ જેવો સમય હજુ પણ માર્કેટ સેટલ થતા લેશે, તો હજુ એક સ્ટોકની ખાસ આપણે વાત કરી લઈએ, તે છે ભારત ફોર્જ. સર, લેટલી આ સ્ટોક જે છે તે સમાચારોમાં આવી રહ્યો છે. અમેરિકામાં જે ભારત ફોર્જ સબસિડિયરી છે તેનું 549 કરોડ રૂપિયાનું નવું ઇન્વેસ્ટમેન્ટ થવાના સમાચાર છે, અને ક્લાસ 8, ક્લાસ 6 ટ્રક સાથે બધા માટેના જે સમાચારો સતત આવતા રહેતા હોય છે તેને કારણે પણ ફોકસમાં છે. જે રીતે અમેરિકામાં મેક ઇન અમેરિકાની જે ફોકસ બન્યું છે, અને આ ભારત ફોર્જના જે સમાચાર છે, એટલીસ્ટ આજે કે 2 મહિના માટે નહીં પરંતુ લોંગર ટર્મ માટે, જ્યાં સુધી ટ્રમ્પ સાહેબ છે એટલીસ્ટ ત્યાં સુધી માટેનો વ્યૂ રાખીએ તો પણ ભારત ફોર્જ બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ પર, પ્લસ ચાર્ટ્સ પણ ન્યૂનતમ સ્તરો પર આવીને ઊભા છે, એટલે કે પ્રાઇઝીસ પણ કોઈને બહુ મોંઘા કે એવું નહીં લાગે. ભારત ફોર્જ કઈ રીતે જુઓ છો સર? વેલ, એક વસ્તુ સારી છે કે આપણી ઇન્ડિયન કંપનીઝ પણ અત્યારે વિદેશી માર્કેટમાં રોકાણ કરી રહી છે. અને બટ ઓબ્વિયસલી 20 તારીખે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ શપથ લેશે ત્યારે બટ ઓબ્વિયસલી મેક ઇન અમેરિકા પર વધારે ફોકસ કરશે, અને એક સારી પોલિસી પણ છે જ્યારે તમે તમારા ઘરના માટે પહેલાં વિચારો છો, એટલે એમાં ખોટું કાંઈ નથી. ભારત ફોર્જ અત્યારે 1295 પાસે છે, અને મને એક ઉપરની મોમેન્ટમ હાલ પૂરતી જોવા મળી રહી છે કેમ કે એક સપોર્ટ પર છે. પ્રીવિયસ બોટમનો જે સપોર્ટ છે 1290 પાસે છે, અને પહેલાં પણ 1290નું રેઝિસ્ટન્સ ફેસ કર્યું હતું ને, હવે 1290 એક સારો સપોર્ટ બની ગયો છે. તો મારો વ્યૂ અત્યારે આ લેવલ પર ભારત ફોર્જમાં પોઝિશન બનાવીને જ ચાલવાનો બની રહ્યો છે.
પ્રેઝન્ટ લેવલ પર આપણે પોઝિશન બનાવીને ચાલી શકીએ છીએ. સેફર સાઇડ આપણે નીચે 1270નું એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ક્લોઝિંગ બેસીશું. ટાર્ગેટની વાત કરીએ તો 1330નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરો તો 1400 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આપણને જોવા મળે. હવે આજે મેં ટાર્ગેટ કીધા છે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી કીધા છે, બટ જે પ્રમાણે પર્ટિક્યુલર ડિફેન્સ કંપનીઓ પરફોર્મ કરી રહી છે, ટાઈમિંગ માટે નો ડાઉટ કરેક્શનમાં હતી, પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ધ ગેમ ઓનલી. મને લાગે છે કે ઇન્ડિયન ડિફેન્સ કંપની ઘણું સારું કરી શકે છે આવનારા દિવસોમાં. તો જો તમે ઇન્ડિયન ડિફેન્સમાં ઇન્વેસ્ટમેન્ટ ના કર્યું હોય તો આ લેવલ પર તમે સ્ટાર્ટ કરી શકો છો. સારી એવી રેલી આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સના રેટ સેટલ થઈ ચૂક્યા છે, ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. રેટ સેટલ થઈ ચૂક્યા છે. બેંક નિફ્ટી થોડો નર્વસ, પણ નિફ્ટીમાં મામૂલી મજબૂતીના સંકેત છે. આવો સીધા જ સમજીએ આજના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ કે કયા કયા સ્ટોક્સ આપના આજે રડાર પર. હાલ અત્યારે હું એક જ સ્ટોક પર ફોકસ કરી રહ્યો છું, જ્યુબિલન્ટ ફૂડ. જ્યુબિલન્ટ ફૂડનો ચાર્ટ અત્યારે જુઓ તો એક સ્ટ્રોંગ મોમેન્ટમમાં જોવા મળી રહ્યો છે, અને તમે જુઓ જે પ્રમાણે સ્ટોકે આપણને રેલી બતાવેલી છે, મને લાગે છે કે આ રેલી આવનારા દિવસોમાં આગળ કન્ટિન્યુ થશે. ઓવરઓલ કાઉન્ટ અત્યારે એક કપ એન્ડ હેન્ડલ ફોર્મેશન બતાવી રહ્યો છે, અને હેન્ડલનું જે નેકલાઇન જે લેવલ છે 716 છે, એટલે જે દિવસે 716 ક્રોસ કરશે વન વે રેલી આપણને જ્યુબિલન્ટ ફૂડમાં જોવા મળશે. અને જે રેલી રહેશે જોવા જઈએ તો 150 પોઈન્ટની આપણને જોવા મળી શકે છે, એટલે જ્યુબિલન્ટ ફૂડને ફોકસમાં રાખવાની જરૂર છે. ટ્રેડિંગના લિહાઝથી આપણે એક વખત લેવલની વાત કરી લઈએ. 660 નું લેવલ છે જે આપણે એઝ અ એસએલ મેન્ટેન કરીશું. 660 નો એસએલ આપણે મેન્ટેન કરીશું. પહેલો ટાર્ગેટ 716 છે જે નેકલાઇનનું લેવલ છે, અને 716 જે દિવસે ક્રોસ કરશે 755 સુધીના લેવલ તો આપણને શોર્ટ ટર્મમાં આ કાઉન્ટર બતાવી જ શકે છે. પણ જે પ્રમાણે આપણે કીધું કે 716 પછી 150 પોઈન્ટ, એટલે તમે સમજી શકો છો કે 870 સુધીના પણ લેવલ આ કાઉન્ટર બતાવવા માટે સક્ષમ થશે. સો જ્યુબિલન્ટ ફૂડ પર ફોકસ કરીને ચાલો 660ના એસએલની સાથે. 660ના સ્ટોપ લોસ સાથે જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ ફોકસમાં રાખવાની સલાહ બની રહી છે. ટાર્ગેટ્સ અને સ્ટોપ લોસ તમારા સ્ક્રીન પર નજર રાખવાની રહેશે. અંદાજિત ટાઈમ ફ્રેમ સર? તે એક અઠવાડિયાની રાહ જોવાની જરૂર છે, બટ જે કંપની હેન્ડલ બ્રેક કરે એના પછી જે 870 860ના ટાર્ગેટની વાત કરીએ એની માટે એટલીસ્ટ 2 થી 3 મહિનાની રાહ જોવી પડશે. બિલકુલ. સો રિસ્પેક્ટિવ ટાર્ગેટ્સ પ્રમાણે ટાઈમ ફ્રેમ બની રહી છે. એક અઠવાડિયા માટે થઈને અહીં 716 755, અને ફર્ધર તમે જુઓ છો તો 2-3 મહિના માટેનું વ્યૂ પણ અહીંયાથી ખાસ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થયો છે. ફરી એકવાર બ્રેક લઈશું, અને બ્રેક બાદ ફરી એકવાર ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીએ. પપ્પા, વીજળી ક્યારે આવશે અને પંખો ક્યારે ચાલશે? પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે. પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે. પાગલ છે કે? તું તો મને માને છે ને. પહેલા પંખો આવશે, પછી વીજળી આવશે. ઓન કરો. અમે માત્ર વાતાવરણમાંથી વીજળી નથી બનાવતા, જિંદગીમાં રોશની લાવીએ છીએ, ખુશીઓ રેલાવીએ છીએ. અદાણી, અમે કરીને દેખાડીએ છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ એકદમ ઠંડુ ઓપનિંગ આપવા જઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ લિમિટેડ એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળી રહ્યું છે. આ સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ બઝિંગ કાઉન્ટર્સની સાથે, અને તેમાં સૌથી પહેલાં ધ્યાન પર આવી રહ્યો છે પ્રી ઓપનિંગમાં, તે છે સુંદરમ ફાસ્ટનર્સ. સુંદરમ ફાસ્ટનર્સ પર નજર કરીએ કે 4.61%ની મજબૂતી સાથે ઓપન થવાની કોશિશ. 1132, ઓલમોસ્ટ 1133 આસપાસ સુંદરમ ફાસ્ટનર્સ. વેલ, સુંદરમ ફાસ્ટનરની વાત કરીએ અત્યારે આ લેવલ પર, તો જે પ્રમાણે કાઉન્ટર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે 1068 પાસે. તમે કીધું 1132ની અરાઉન્ડ આ કાઉન્ટર અત્યારે ઓપન થઈ રહ્યો છે, બટ રિસન્ટલી આ કાઉન્ટરમાં આપણને બ્રેકડાઉન પણ આવતું જોવા મળ્યું છે. હું ટાઈમિંગ માટે આ કાઉન્ટરને અવોઇડ કરીશ, કેમ કે
સ્ટોક ઓલરેડી 1118 1120ની બ્રેકડાઉન આપણને બતાવી દીધું છે. સ્ટોક એના નીચે સસ્ટેન થઈ રહ્યો છે. આજે ઓપનિંગમાં જે મોમેન્ટમ અત્યારે જોવા મળી રહી છે, ઓપનિંગમાં જે પ્રમાણે કાઉન્ટર સસ્ટેન થઈ રહ્યું છે, હું થોડાક ટાઈમ માટે અને વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ આ કાઉન્ટર માટે. ઓકે, સો વ્યૂ વેટ એન્ડ વોચ માટે બની રહ્યું છે. સર, ડોક્ટર રેડ્ડીઝ લેબ સમાચારોમાં છે, કારણ કે અહીંયાથી ખાસ જે ફિનલેન્ડમાં DRL ફિનલેન્ડ OI નામથી તેમણે સબસિડિયરી બનાવી છે, 18% મજબૂતી સાથે ખુલી રહ્યો છે સર 1350 પર. વેલ 1347 પાસે છે. કાલના દિવસમાં આપણને એક નેગેટિવ મોમેન્ટમ જોવા મળી હતી. કાઉન્ટર ઓલરેડી બ્રેકઆઉટ બતાવી દીધું છે અને વ્યૂ મારો અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો પોઝિટિવ સાઇડનો જ થઈ રહ્યો છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લોઅર લેવલ પર જોવા જઈએ ને તો જે સપોર્ટ આવી રહ્યો છે 1315 છે, એટલે 1300ના એસએલની સાથે ડોક્ટર રેડ્ડી અહીંયા ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સો 1300ના સ્ટોપ લોસ સાથે ડોક્ટર રેડ્ડીઝમાં ખરીદારીનું વ્યૂ બની રહ્યું છે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર ક્વિકલી નજર કરીશું. 23,769 ઉપરના સરો પર જે 23,800ના અને ઇનફેક્ટ ગઈકાલના જે 870-80ના ટોપ તમારા બન્યા હતા તેને નજીકથી તેનેથી નીચે ખુલવાની કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટીએ કરી છે. તુરંત જ તમને જુઓ લાલ નિશાનથી લીલા નિશાનમાં લાવવાની કોશિશ બેંક નિફ્ટીની પણ અત્યારે ફિલહાલ એકદમ ઠંડી ઓપનિંગ થઈ છે. નિફ્ટી 23,800 સો ફાર અટક્યો છે ત્યાં આગળ. બેંક નિફ્ટી 51,382 પર અટક્યા છીએ. ગઈકાલની રેન્જમાં જ કારોબાર. તમે સ્મોલ કેપ અને મિડ કેપ જુઓ, લાલ નિશાનમાં ફરી એકવાર આવી ચૂક્યા છે. ગઈકાલે પણ વેચવાલી હતી, આજે પણ તમને જોવા મળે છે શરૂઆતી નર્વસનેસ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ શરૂઆતમાં 15 સુધીનો ટિક બતાવ્યા બાદ 1360 1362 આસપાસ થોડો એવો વધારો વિક્સમાં છે. ગઈકાલે શાર્પ કટ્સ હતા, આજે સ્વાભાવિક છે એક્સપાયરીનો દિવસ, વોલ્ટિલિટીમાં કોઈક ને કોઈક નવા જૂની થતી તમને જોવા મળી શકે તેમ છે. તો આ છે સોફાર ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ. તમને જોવા મળે છે એક્શન અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. એક તો HDFC બેંક તમે જુઓ, અહીં ફરી એકવાર ખરીદારી આવવાની કોશિશ થઈ છે. 1808 સુધી જવાની કોશિશ અહીંયા થઈ છે. ટાટા મોટર્સ થોડી ખરીદારી, TCS ખરીદારી, રિલાયન્સ નર્વસ છે આજે. એટલે નિફ્ટીના સ્ટોક્સમાં તમે જોવા જાઓ તો મોટા ભાગે સાઇડવેઝ મોમેન્ટમ જ છે. સોફાર કંઈ ખાસ એક્શન નથી. ઓપનિંગનું રિએક્શન પહેલાં તો કુનાલ તમારા પાસેથી લઈ લઈએ. વેલ ઓપનિંગની વાત કરીએ અત્યારે આ લેવલ પર તો જે પ્રમાણે માર્કેટ ઓપન થયું છે ફ્લેટ 23,750ની અરાઉન્ડ. વ્યૂ અત્યારે મારો ડેફિનેટલી સાઇડવેઝનો જ રહ્યો છે. મને એવું લાગે છે કે માર્કેટ થોડોક ટાઈમ આપવો જોઈએ જે પ્રમાણે અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે, કેમ કે કાલની જે રેન્જ બની છે કાલે આઈ થિંક ડોજી કેન્ડલસ્ટિક્સ ઇન્ડેક્સે બનાવી હતી અને વિથિન ધ રેન્જ મને એવું લાગે છે કે આજના દિવસમાં આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે, કેમ કે કાલે છુટ્ટી છે એટલે 23,870 અને લોઅર લેવલ પર 23,600 વચ્ચે જ હાર્ડ મને મોમેન્ટમ નિફ્ટીની જોવા મળી રહી છે. કોઈ ખાસ એક્સપેક્ટેશન હાલ પૂરતું અત્યારે નિફ્ટી તરફથી મારું કોઈ નથી. ક્લિયરલી કોઈ ખાસ એક્સપેક્ટેશન નથી. માર્કેટ પણ શાંત છે સો ફાર. તો આવો એક ક્વિક બ્રેકનો પણ સમય થઈ ગયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ કોઈ સ્ટોક્સ કે જેમાં બઝિંગ મૂવ આવતી જોવા મળી રહ્યો હોય ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સોફાર જોઈ રહ્યા છીએ આપણે. રેન્જ બાઉન્ડ રહેવાની કોશિશમાં જોવા મળી રહ્યા છે. ઘટાડો આવે છે પણ બાઇંગ થોડું આવી રહ્યું છે. એક્સપાયરી છે બેંક નિફ્ટીની. સાઇડવેઝના એન્ટિસિપેશન કુનાલ સર તમે આપેલા છે, પણ HDFC બેંકને ખાસ સમજી લઈએ બિકોઝ 1800 જાળવવાની કોશિશમાં છે. ગઈકાલે પણ HDFC બેંકના સપોર્ટથી બેંક નિફ્ટીએ સરસ મૂવ બતાવી હતી. આજે સોફાર બેંક નિફ્ટી નર્વસ છે અને HDFC બેંક પણ હવે થોડો 1800 તોડવાની કોશિશ ફરી એકવાર કરી રહ્યો છે. સર, આજની મૂવને કઈ રીતે સમજીએ? વેલ બેંક નિફ્ટીની વાત કરીએ અને ખાસ કરીને HDFC બેંકની વાત કરીએ, જે પ્રમાણેની મોમેન્ટમ અત્યારે HDFC બેંક આપણને બતાવી રહી છે, એક સારા એવા બ્રેકઆઉટ લેવલ પર HDFC બેંક ટ્રેડ કરતો હતો, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો એક નેગેટિવ મોમેન્ટમ અત્યારે હાલ સુધી જોવા મળી રહી છે. 1800 પાસે કાઉન્ટર અત્યારે સસ્ટેન થઈ રહ્યો છે. 1800નું લેવલ બી જો બ્રેક કરે છે તો લાઇકલી ચાન્સીસ છે કે આવનારા દિવસોમાં થોડું કરેક્શન આપણને વધતું પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જો મારો અત્યારે થોડોક સાઇડવેઝનો બની રહ્યો છે કાઉન્ટરને જોતા. મને એવું લાગે છે કે 1800 ની નીચે જો સસ્ટેન થાય છે તો પોસિબલ છે કે 1760 સુધીનો પણ લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. તો હાલ પૂરતું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે આ કાઉન્ટરમાં. ઓકે સર, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનમાં જબરદસ્ત એક્શન છે આજે. ટાટા કેપિટલને લઈને પણ કંઈક સમાચારો છે જેને લઈને મે બી પોસિબલ છે અહીંયા એક રિએક્શન હોય. 0.5% ઉપર સર 7,000 અપ્રોચ કરી રહ્યો છે સ્ટોક. વેલ એક વન વે રેલી પર્ટિક્યુલરલી ટાટા ઇન્વેસ્ટમેન્ટે આપણને બતાવી છે. તમે જુઓ જ્યારે આ કાઉન્ટરે
ડીપ બતાવ્યું છે. જ્યારે આ કાઉન્ટર આપણને ડાઉનસાઇડની મોમેન્ટમ બતાવી છે અને ત્યાંથી આપણને એક સારી એવી મોમેન્ટમ ટાટાએ બતાવી છે. તો ઓવરઓલ જે મોમેન્ટમ અત્યારે આ લેવલ પર આપણને જોવા મળી રહી છે, મને એવું લાગે છે કે નવી ખરીદી કરીને તો ના ચલાય અત્યારે આ લેવલ પર, કેમ કે કાઉન્ટર આજના દિવસમાં 7-7.5% ઉપર છે. બટ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે, હું કહીશ કે તમે હોલ્ડ કરીને ચાલો. ઉપરમાં 7,340 અને એ જો બ્રેક કરે તો 8,000 સુધીના પર લેવલ આપણને આવનારા દિવસોમાં આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને હું કહીશ કે સપોઝ આ કાઉન્ટર નીચેનું લેવલ બતાવે છે 6,700 સુધીનું, તો નવી પોઝિશન પણ એક્યુમ્યુલેટ કરીને ચાલી શકાય છે. એક સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળું કાઉન્ટર છે. આવનારા દિવસોમાં મને એવું લાગે છે કે જે ઓલ ટાઈમ હાઈ બનાવેલો છે, ઓલ ટાઈમ હાઈ પણ આ કાઉન્ટર ટચ કરી શકે છે. ઓલ ટાઈમ હાઈ પણ ટચ કરી શકે. પરિસ્થિતિ આ પ્રમાણે આ છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. નજર રાખવાની રહેશે. આવું જ એક અમેઝિંગ મૂવ આજના દિવસે જોવા મળી રહી છે. સર, તમે ખાસ જુબિલન્ટ ફૂડવર્ક સજેસ્ટ કર્યું હતું. સફાયર ફૂડ્સમાં સારી મૂવ છે, તો આ પણ એક વખત કમ્પેર કરી લઈએ ચાર્ટ જુબિલન્ટની સામે. સફાયર ફૂડ્સ 1.25% વધુ ઉપર 325 ને પાર જવાની કોશિશમાં. વેલ, ડેફિનેટલી એક સારા એવા મોમેન્ટમ પર છે. ડબલ બોટમ અહીંયા કાઉન્ટર બનાવેલું છે અને 323 પાસે કાઉન્ટર અત્યારે ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે. અને જે લોઅર લેવલ પર એસએલ આવી રહ્યો છે, યસ, એસએલ નીચે અત્યારે 317 પર છે. આપણે સેફર સાઇડ 316 એસએલ મેન્ટેન કરીને ચાલીશું. અત્યારે 323-40 પાસે છે. ખરીદી કરીને ચાલો 316 એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 329નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 338નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. નજર રાખીએ. આવો ક્વિક બ્રેકના સમયે. બ્રેક બાદ આજના માર્કેટના ઓપનિંગને રેપઅપ કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર છે અને માર્કેટ પણ અત્યારે ફિલહાલ સોફાર જે છે તે રેન્જમાં રહેવાની કોશિશમાં જોવા મળી રહ્યા છે. ક્વિકલી સર, મિડ કેપ અને સ્મોલ કેપના ઇન્ડેક્સને સમજી લઈએ, બિકોઝ ગઈકાલે પણ થોડું નર્વસનેસ હતી. આજે પણ નિફ્ટી કરતાં જુઓ રિસ્પેક્ટિવલી સેલિંગ પ્રેશર જો કદાચ ગણીએ આપણે તો પણ એ થોડું વધારે છે. બંનેમાં થોડું સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. સર, વેલ, છેલ્લા ઘણા ટાઈમથી જોવા જઈએ ને તો ઓવરઓલ મિડ કેપની વાત કરીએ ને તો એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળેલી છે. છેલ્લા 1-2 અઠવાડિયાની વાત કરીએ તો કાલના દિવસમાં એક હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન જરૂરથી બનાવી છે, બટ કન્ફર્મેશન હજુ આવવાનું બાકી છે. ઉપરમાં તમે સમજો યસ 21,200 જો બ્રેક કરે તો પોસિબિલિટી છે કે અગેન એક સારી રેલી આપણને જોવા મળી શકે છે. બટ જો 20,900 બ્રેક કરે તો મને એવું લાગે છે કે નીચે 20,600 અને એ બ્રેક કરે તો 20,400 સુધીના લેવલ નિફ્ટી મિડ કેપ આપણને બતાવી શકે. એટલે અત્યારે જે સેન્ટિમેન્ટ છે નેગેટિવ સાઇડનું જ છે. હું એટલું જ કહીશ 21,200 ઉપર સસ્ટેન થાય પછી નિફ્ટી મિડ કેપ અને ખાસ કરીને એના જે કોન્સ્ટિટ્યુઅન્ટ છે સ્ટોકમાં પોઝિશન બનાવીને ચાલુ છે. સામે નિફ્ટી સ્મોલ કેપની વાત કરીએ તો નિફ્ટી સ્મોલ કેપ અત્યારે આ લેવલ પર જે લેવલ પર ટ્રેડ કરી રહી છે, ખાસ કરીને 18,686, એમાં પણ સેમ સિનારીઓ છે. ઉપરમાં 18,900 ઉપર સસ્ટેન થાય એના પછી જ આપણે નિફ્ટી સ્મોલ કેપના જે સ્ટોક છે એમાં પોઝિશન બનાવીને ચાલી શકીએ. જેમ કે 18,900 જો બ્રેક કરે છે તો વન વે પોસિબિલિટી છે કે 19,250 સુધીના પણ લેવલ નિફ્ટી સ્મોલ કેપ આપણને બતાવી શકે. લોઅર લેવલ પર અત્યારે જે સપોર્ટ આવી રહ્યો છે 18,540નો છે. ઓકે, સો 18,540ના લેવલ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે. નજર રાખવાની રહેશે. અને સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી. આપના ડિસ્ક્લોઝર્સ. વેલ, જે સ્ટોકનું મેં રિકમેન્ડેશન આપ્યું છે જુબિલન્ટ ફૂડ, એમાં મારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ સ્ટોકમાં હોઈ શકે છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. અને વન્સ અગેન મેરી ક્રિસમસ. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ નર્વસનેસની સાથે જ અત્યારે જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં અત્યારે ઓપનિંગ એકદમ ઠંડી અને ત્યારબાદ કોઈ ખાસ મૂવ પણ નથી. ગઈકાલે જે હેવી વેઇટ્સ બધા ચાલ્યા હતા, જેમ કે HDFC બેંક, રિલાયન્સ, આ તે બધા આજે નર્વસ છે, ઠંડા છે અને સોફાર કોઈ ખાસ એક્શન આપણને બનતું જોવા મળી રહ્યું નથી. ઇવન તમે જુઓ બ્રોડર માર્કેટમાં પણ તમને એક્શન શાંત જ રહેતું જોવા મળી રહ્યું છે. હા, થોડું સેલિંગ પ્રેશર વિઝિબલ છે, પણ હવે એ સેકન્ડ હાફમાં કોઈ મૂવ આવે છે કે નહીં તે જોવાનું રહેશે. ઓપનિંગને સેટલ થઈ જવા દે અને ત્યારબાદ વધારે સ્પષ્ટતા મળશે. પણ આ સાથે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
ओपनिंग कैपिटल। प्रेजेंटेड बाय ट्रेडबुल्स, अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।